આ કિલ્લો હિન્દુ રાજાએ જીતેલો હતો. ત્યાંથી આ ઇતિહાસ શરૂ થાય છે અને મેં આ ઇતિહાસ ઇન્ટરનેટ પરથી અને પુસ્તકમાંથી લીધેલો છે, તેની નોંધ લેવી. તો વાત કરીએ કે 15મી સદીમાં અંતમાં સુલતાન મોહમ્મદ શાહ બેગડાએ આ કિલ્લો જીતેલો. 16મી સદીમાં દમણના હુમલાખોરીઓએ તેનો નાશ કર્યો. જો કે એક ઐતિહાસિક તથ્ય પ્રમાણે જ્યારે દમણમાં મુગલ શાસન હતું ત્યારે ફિરિંગોએ દમણ પર આક્રમણ કર્યું ત્યારે દમણનો હબસી સુબેદાર પાનેરાના કિલ્લા પર સંતાયો હતો. તેથી ફિરંગીઓએ તેમને શોધતા અહીં આવ્યા ત્યારે કદાચ આ કિલ્લાનો નાશ કર્યો હોય તેવું આમાં જણાવવામાં આવે છે. ત્યારબાદ ઈસવીસન 1664માં ઈસવીસન 1671માં શિવાજીએ સુરત પર ચડાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે